તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ, નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નાહી ધોઈને સવારમાં આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે મસ્ત સરસ મજાનો ચલ્લો કરી દીધો છે. હવે આપણે જઈશું ઘરમાં. અત્યારે બધા શું કરી છે અને પપ્પાએ ગાડી જોવા દીવાબત્તી કરી દીધી છે માતાજી આપણા. તો ગાઈસ દર્શન તમે કરી લેજો. મારો 12 વીકનો ઓફિસ જો ગાઈસ, દર્શન તમે કરી લેજો. હવે આપણે જઈએ છીએ અંદર. તો જો ગાઈસ અત્યારે રશ્મિકા બેને મસ્ત કેરીઓ લાવી છે. ચોઈ લાયા કેરીઓ? મમ્મી લાવી છે. આ કઈ કેરીઓ આવી? તો બધા શી કેરીઓ? અલગ અલગ કેરીઓ. એ લાલ કલરની, પીળા કલરની ને લીલા કલરની ચમ આવી છે? હા હા પપ્પા, ચમ આ કલરની કેરીઓ? અલગ અલગ કેરીઓ હોય. રાજાપુરી કહેવાય. હા એવું. પછી બે ત્રણ સાથી અલગ અલગ આવે છે. ચમ વિરમસી હોઈ જાય? શું થયું? તો નાવાની જવાનું? તો જવાનું નાવા નહીં પપ્પા? સાચી વાત, નાતા તો નહીં. રશ્મિકા બેન તે કેરીઓ લઈને ચડે હવે તો વાર જો એમ શું બનાવવાનું? શું બને? એ લોકો રસ બરસ બનાવવા તો શું બનાવવા? હા પોચે તમે કહો રસ નીકળો તો કોઈ લાવી દીધી હવે, લાવી દે રસ. અરે મમ્મી, હા મમ્મી ચોઈ લાયા તો કેરીઓ આવી આવી? હા એવું કઈ કેરીઓ કહેવાય એની? રાજાપુરી કહેવાય. આ ધોળો ધોળો પાવડર કરી દીધો. ગરમી નીકળી બરાબર. હા હા ઠંડુ લાગે ને નાખી દો. ના એ વાત સાચી. જઈને આવતા વાળા હા વાળાપુર જઈને એ તો જબર હતો વરસાદ વાવાઝોડું વાલાપુર હતો. હા એ તો ઠંડુ બહુ અમે આબાદ કરતા. એ બાદ બધા વરસાદ પડ્યો ને. હા ઠંડુ એ બાદ બહુ હોય. ખબર નતો આટલું. આપણા બાદ ઠંડુ ને પણ એ બાદ ઠંડુ એટલે કરી દે પૂજા. કાલ તો વરસાદ પડ્યો તેની કેટલી ગરમી લાગે. અરે વાર જેવી પૂજા હશે એમ કીધી હતી. રવિવાર હા આપણે એકવા બના. હા ઓયથી લગભગ આપણે જવાનું થાય. તે મેં કીધું છે કે અહીંયા ભાઈ કે એ વોટર પાર્કમાં જવાનું એટલે જોઈએ. એ વાત મેં કીધું કે મેં હોણા ઈનો બોલન દા. હા પૂજા ના પૂજા ના જાય. એ બસ છોકરા જવાનું કહેતા હતા એટલે મને કે તમારે આબુ જ કહેજો કે જોવું છે. ચાલે ને રહેતા ને પૂજા ના તે થાણ હોયથી સાધનમાં જાય હું વર્તી એમ ગાડી બે આવે હું. ગાડી પૂજા લેતા આવજો કે ચાલે ને. ચાલો આવતા આવતા મેં હમણાં લેતા આવ ચાલો. એ તાણા નહીં ચાલ મેં હોણા નહીં વાળતા આવી ને ઘર તો વાલાપુર જઈને પછી નહીં બેન પછી વરસાદ હા પછી હું કે આખું પડી ગયું ગાડીની જગ્યાએ ના કાઢા હતો. પૂછે તો બધા સોપા જ આપણે છોકરા બધા અરે એક વાર આપવું હા વિરમ એક વખત તમારા બધા લઈ લઈ જા કે હા વોટર પાર્ક જોવા તો લઈ જા. અમદાવાદ બોલતી જવાબ હોગા લઈ જા. અહીં તો નાતો નહીં પણ કે વોટર પાર્કમાં તો ના લઈ જા. હમણાં હું કીધું બસ હા લઈ જાય તને 50 રૂપિયા વાપરવાની બસ. 50 રૂપિયા ટિકિટ નહીં 800 રૂપિયા ટિકિટ છે એક જણાની. આ તો વાપરવા. હા 800 રૂપિયા ટિકિટ છે. તો આપણે લઈ મને નહીં. ગાયલા કુંડી ફોન કરીને ના હો. જા પણ કુંડીથી મને લે એક વખત ધોઈ દેવાનું પાણી કાઢીને. ચોકડી લઈ આવે. ગાઈસ અમારે વિરામસિંહ તરત રિહાઈ જાય નહીં વિરામ કે વોટર પાર્કમાં જવું ને કે બીજાને લઈ જા અમને નથી જતા. અસ્મિકા બેન કાપી ક્યારી આ કેસરી કલર ની ક્યારી નાખી હવે બતાવજે બતાવજે. જો ગાઈસ સરસ મજાની કેરી છે તમને બતાડું એકદમ મસ્ત કેરી છે. ગાડી છે નહીં સાચી આ ઠંડી છે કે પછી કા મીડિયમ ઠંડી છે. આ ગોટલો નીકળે પછી નહીં લોકો નીકળે એવું. જો ગાઈસ અમારા રશ્મિકોએ અત્યારે કેરીઓ કાપી બધાને ખવડાવી સવારમાં. આપણા પપ્પા ચેક કરી ચેવી હા પછી પપ્પા કહેશે આપણને ચેવી પપ્પા ગળી કે પછી ખાટી ખાતી નહીં તો ઘડી હો ગળી છે એમ મજા આવી હો. બરાબર. વિરમસિંહ ચેવી છે કેરી? ખાટી ખાટી એને ખાટી લાગે. હા એ વિહાણ એટલે ખાટી જ કેસી વસ્તુ. એવું ખાટી લાગી
કોઈ ખટ મીઠી તો હોય જ નહીં. તો ખટ મીઠું તો અને હોય. રચ્યો હોય કે જેમ ઘરે હોય ને ના ખટ નાખી દાની પણ ખટ મીઠી કેરી હોય ને તો જો કાંઈ તમારા રશ્મિકાબેન તો ગોટલો જ ખાવા એને ખાવા દુવા કેરીઓ બીજી ખાઈ ગોટલો રશ્મિકા ભાગમાં આવવામાં નહીં મમ્મી એ તો ગોટલો બહુ આવે નહીં. રસિકા ને રસિકા ગોટલો બહુ બસ ભાવ સ્વાદીમાં હોય ગોટલામાં. વાત સાચી છે નહીં કાં તો મમ્મીને એક નહીં ખાવી મમ્મી તમારે નહીં ખાવી ચમ તો કેરેટ ખવાય અત્યારે ટોમેટો ખાવાનું. મામી તો ટોમેટો ફેવરેટ છે ટોમેટો ખાવાનું નહીં. હા. કેરી ખાઈ લેવાની. કેરીઓ હોય તો ખાઈ લેવાની વાત સાચી છે ગાઈસ ઘણા દિવસ પછી આપણા પ્રિન્ટર લાવ્યા હતા તે પ્રિન્ટર બંધ થઈ ગયું હતું બંધ માટે એટલે કે ચાલુ જ હતું પણ જે પ્રિન્ટરની જે કલર આવી એ અમુક ટાઈમે કલર નહોતા આવતા ધારો કે બ્લેક કલર આવો પીળો કલર આવો ફિક્સ કલર નહોતા આવતા જે આપણે ફોટામાં ધારો કે જોવા આ આપણો રોમાપીનો ફોટો છે તો આપણે પ્રિન્ટર ચાલુ કર્યું તો હું તમને બતાવું જો ગાઈસ આ રોમાપીનો ફોટો જોવો ગાઈસ કેવો નીકળ્યો આ રીતે બ્લેક કલરનું પ્રિન્ટ નીકળતું હતું પછી આપણે યુટ્યુબમાં ચેક કરી કે એનું કારણ શું હોય એટલે એનું એક જ કારણ છે કે તમે ઘણા દિવસથી તમે પ્રિન્ટર ચાલુ ના કર્યું હોય તો પ્રોબ્લેમ રહે તો ગાઈસ હવે નક્કી કર્યું કે તમે પ્રિન્ટર વાપરતા હોય તો પ્રિન્ટર રોજ એક બે પ્રિન્ટ કાઢવી જરૂરી છે આપણે નહોતા કાઢતા જેમ કે આપણે ઓર્ડરમાં ફરતા હતા એ કારણે તો અત્યારે ગાઈસ જો મેં પ્રિન્ટ કાઢી છે એ કમ્પ્લીટ રિસ્ટાર્ટ કરીને પ્રિન્ટ કાઢીને તો જો ગાઈસ કમ્પ્લીટ ફોટો આવી ગયો જુઓ એકદમ ક્વોલિટી પણ મજબૂત આવી એકદમ આ આપણી ફેવરેટ કાર છે થાર એટલે મેં કીધું કે લાવ કાઢી દઈએ થારનો ફોટો તો આપણે કાઢી દીધો આપણને બહુ ગમે થારનો ફોટો તો ગાઈસ આપણે લગાવી દઈએ થારનો ફોટો એક જો ગાઈસ લગાવી દીધો ઉપર અને આપણે બીજી ગાઈસ પ્રિન્ટ અંદર મોકલી છે આ જ ફોટો પ્રિન્ટ કરવા મૂકી દીધો હ રોમા પિનનો એટલે એ ફોટો આવે એટલે તમને બતાડું પછી ક્વોલિટી પાસે ફરીથી આવી એમ કોઈ પ્રોબ્લેમ નહીં ને એમ જો ગાઈસ આપણે પ્રિન્ટ કાઢી દીધી છે કમ્પ્લીટ ગાઈસ પ્રિન્ટ નીકળી ગઈ છે આપણને સોલ્યુશન મળી ગયું કે આનો શું પ્રોબ્લેમ હતો તો જો તમે જોવો ગાઈસ અત્યારે જે પ્રિન્ટ છે એના કરતાં પણ બેસ્ટ પ્રિન્ટ આવી છે જોરદાર ક્વોલિટીમાં ગાઈસ હોય તમારે રશ્મિકાબેન સરસ મજાના પૌવા બનાવી છે ને રશ્મિકાબેન હા. આપણે કટિંગ કરી દીધું છે આજે સબ્જીમાં ભટ્ટા બનાવવાના શું બટાકા. ભટ્ટા બટાકા બનાવવાના હમ. તો જો ગાઈસ ભટ્ટા બટાકા રશ્મિકાબેન કાપી દીધા છે અને આપણે સરસ મજાનું કટિંગ બધું કરી દઈશું વેજીટેબલ ડુંગળી બટાકા મરચું અને ટામેટા અને રશ્મિકાબેન હા. મતલબ પૌવા બહુ આવી નહીં હમ. અને ગાઈસ જો મેં ચા બનાવી દીધી છે સરસ મજાની ઇલાયચીવાળી હો કેવો રશ્મિકા અચ્છા. બીજું બનાવવાનું હા. બીજું દાળ બાટી બનાવવાની કહેતી હતી રાતે આજે. રાતે બનાવવાની એમ હમ. બરાબર રાત્રે એ કઈ બાફલા બાટી બનાવવાની કઈ કઈ શીખી. શેકેલી એમ એટલે પેલા એમાં શીખવી પડે હાટે બટાકા. પાઠામાં શીખવી પડશે ને પાઠું પાડવું પડશે ચૂલો પડ્યો આપણો. આવડે છે નવો. તો વાંધો નહીં તો પછી એ રીતે બનાવો તો ચાલો બધું તૈયારી જ રાખી. એવું એમ બરાબર તો જો ગાઈસ હોય તો પૌવા થાય અને પૌવા થયા પછી આપણે ગાઈસ રશ્મિકા તમારે કેરીઓ ખાવી હે ક્યારે ખાવી? તો આપણા ભાઈબંધ છે ને એના ખેતરની બાજુ હા સીઝન જતા જતા ખાઈ લઈએ. એવું તો હું હમણાં જવું ભાઈબંધનું ખેતર છે ને એની બાજુમાં એક ફાર્મ હાઉસ છે એ કાન કેરીઓ એટલે કે આપણે જઈએ હમણાં બે જણા એટલે જતા આવીએ તો મસ્ત મસ્ત કેરીઓ લાવીએ ખાઈએ હું ગયો છે રેસીપી બનાવી કેરીની. હા ગાઈસ અત્યારે રશ્મિકાબેન બનાવી છે દાળ બાટી તો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે દાળ બાટીનો તો અત્યારે આપણે જોઈએ રશ્મિકાબેન કેટલા આવી તમારા દાળ બાટી ચમ ઉધરો આવે હા મરચુડી. હા મરચું ઉડ્યું તો જો ગાઈસ હોય આવું બનાય આવું મરચું. મરચું વાટેલું. વાટેલું મરચું હમ. બરાબર અને પેલી બાફી દીધી વાટી દીધું કે શેકવાની કહેતી હતી શેકવાની ના વાપરી છે એટલે હવે શેકું. એવું હતું અને જો ગાઈસ આ સ્પેશિયલ કાપીશું બધું અને હવે જો ગાઈસ અમારી મમ્મી આવે છે નોકરીથી હાલ એ મમ્મી શું કરો કે હા બેઠો છે અહીં. એવું તાપ તાપ થઈ ગયા હા ચાક પર રહી ગઈ. ગરમી બહુ લાગે ને મમ્મી હમણાં તો મમ્મી એસી ના ખાવતી નહીં એસી હવે પેલી એસી ખાલી પગાર જમા છે નહીં મમ્મીના જમા છે નાસ્તાની ચા. તો આ તો સારું કામ કર્યું. સાચી વાત ગાઈસ હોય તો દાળ બાટી થઈ જશે હા. પણ રશ્મિકા એમ કે છે શું જોયું પણ નહીં ચડતી આ. ત્યારે નાચા ને તમે કીધું કે ભાઠા બાપાની નવા તમે હું નાટક કરી પાછું આ બધા દાળ જેવી થઈ ગઈ બધા દાળ તો જો ગાઈસ દાળ એકદમ ચકાચક એકદમ અને ગાઈસ રશ્મિકા બેન કે એક કામ કર ડાયરેક્ટ શેકી દે છે છે તા. ડાયરેક્ટ એમ જ ઓમાં હા પણ ના તો લાગે તો. આ પેલું આર્યું ને
એને પણ મૂકી એના દીધી? તો મૂકી દો એટલે તો નથી નાથી એ સીધું પર તો શું કરશો હવે તો જો ગાઈસ સસ્મિકાબેન બાફી દીધી આટલી અને હવે સસ્મિકાબેન કે શેકવાનું થોડા ઓછા થઈ ગયા છે સમકા ભાટો ખાવા નહીં તો ડાયરેક્ટ આવી રીતે શેકી સસ્મિકાબેન વરાળથી આલસ કા વરાળથી પૂરું થઈ જાય છે કા શેકાય નહીં હું તો કહું આ રીતે ના શેકાય તો શું કરશો હવે તળ દઈશ હા તળ દઈશ હવે. એવું એ તળી દે તળીને હારી ફટાફટ સમજી તો તમારે તો હા નહીં એટલે આવા કરશો શું કહેવું છે કા કઈ અમારા જમનાબેન આવ્યા ને રશ્મિકાબેન ભડકે કે શું થયું હસુબાન દરવાજો ખુલ્યો શું કહેવું જમનાબેન તે પેલી પેલું મોકલાવી ખબર હે પેલી કલર એના અંદર તારા 663 કે 73 હા અને મારા 003 જોવા તે તો સેટ ના થાય હો. ના જ થાય એટલે તો ના નાખી મેં કીધું તું ના આમાં તો તે એવી આવો શર્ટ નાખી એટલો જ ને પાછી આવજો મને કાલે લઈ તે લઈ જજે પાછી તે બીજી નહીં પડે એવી ઇંક ના આમાં તું કે દુકાનથી લાવે કે દુકાનથી લપંગે દુકાન કે નહીં એ તો મંગાવી પડે અમે તો મંગાવી દઈએ ચોય મંગાવો હા, તે પચરામ પડે એ રીતે મને એટલા બેન પૂછી દે તો પૂજન વિરમ કે 10 રૂપિયામાં પડા કે એના પર 10 રૂપિયાની કિંમત ના 10 રૂપિયા કિંમત નહીં તો ખાલી 10 લખી દે સ્ટોક 10 રૂપિયા કિંમત ના હોય એટલા નહીં તો